અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભગવાનના મોસાળ પક્ષ તરફથી મામેરાની તૈયારીઓ પણ થઈ ચૂકી છે અને ભગવાનનું મામેરું કરવાનો અનમોલ અવસર આ વખતે ત્રિવેદી પરિવારને મળ્યો છે। ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને આવકારવા માટે અને ભાણિયાને લાડ લડાવવા માટે ત્રિવેદી પરિવાર આતુર છે। છેલ્લા ઘણા વર્ષોથી ત્રિવેદી પરિવાર ભગવાનના મામેરું કરવા માટે પ્રયત્નશીલ હતો અને આ વર્ષે જ્યારે ભગવાનના મામેરાનો અવસર મળતા તેમની ખુશીનો કોઈ પાર નથી। 148મી ઐતિહાસિક રથયાત્રાની હવે ઘડીઓ જ ગણાઈ રહી છે, કારણ કે હવે ભગવાન નગરચર્યાએ નીકળશે અને પોતાના ભક્તોને મળવા નીકળશે। ત્યારે ત્રિવેદી પરિવાર આપણી સાથે જોડાયેલો છે કે જે આ વર્ષે ભગવાન જગન્નાથજીનું મામેરું કરવાના છે અને તેમને આ અવસર પ્રાપ્ત થયો છે, સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। મનીષભાઈ, શું કહેશો, કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે મામેરાની? જ્યારે ભગવાન તમારા ઘરે પધારશે, કઈ થીમમાં તેમનું સ્વાગત કરવામાં આવશે, કેવા પ્રકારની તૈયારીઓ કરી છે? જ્યારથી મામેરામાં અમારું નામ આવ્યું છે ત્યારથી ઘરની તમામ લેડીઝ એક જ ખ્વાબ કઈ રીતે સારામાં સારું મામેરું કરીએ અને કેવી એવી વસ્તુ આપીએ ભગવાનને કે જે અમારા ઉપર સદાય આવી રીતે જ મહેરબાન રહે। એના માટે 1.5 મહિનાથી સતત કાર્યવાહી અમે કરી રહ્યા છીએ, કામગીરી। અને ભગવાનના વાઘા માટે બ્લુ કલર, એમાં રજવાડી ભરતકામ અને મખમલનું કપડું વાપરેલું છે। એવી રીતે સુભદ્રા મા માટે આપણે રાણી કલરનું પસંદ કર્યું છે અને બાકી આખી થીમ બ્લુ ઉપર અમે રાખી છે કે જે ભગવાન જગન્નાથના રથમાં જ આ મામેરું અમે એની સામે પાથરીએ અને એમને આપીએ કે જે એનો મહિમા છે કે રથયાત્રાના દિવસે મામેરું ભગવાનને સોંપાય છે। એની આખી થીમ અમે આજે અમારા ઘેર ભગવાન આવવાના છે તો સેમ ઊભી કરી છે। મનીષભાઈ, સાથે સાથે રથો પણ બનાવવામાં આવ્યા છે, કેવી રીતે આઈડિયા આવ્યો ભગવાનનું સ્વાગત કરવાનું, અનોખો આઈડિયા? આ આઈડિયા એવી રીતે આવ્યો કે જે રથયાત્રાનું મહત્ત્વ છે કે રથયાત્રાના દિવસે રથમાં ભગવાનને મામેરું સરસપુર મંદિરમાંથી લઈ જાય છે। એ જ થીમ આપણે અહીંયા આગળ વિચારીને ઊભી કરી કે રથ ભગવાનનો છે અને એની સામે અમે મામેરું મૂક્યું છે। એ થીમ અમારા ઘેર પણ અમે એટલે જ ઊભી કરી કે સેમ અમને એ દિવસે તો આટલી બધી પબ્લિકમાં અમને આ જે સમય અને ભગવાન સામે સત્સંગ કરવાનો ના મળે, એ અમારા ઘેર એક દિવસ અમે કરશું। બિલકુલ, એટલે આપણી સાથે જાગૃતિબેન પણ જોડાયા છે। જાગૃતિબેન ત્રિવેદી, આપ શું કહેશો? ખાસ કરીને વાત કરીએ તો આપ યજમાન બન્યા છો અને પહેલી વખત આવું બન્યું હશે રથયાત્રામાં કે આજુબાજુની સોસાયટીવાળાને પણ ઇન્વિટેશન, આમંત્રણ પત્રિકા આપી છે, દર્શનનો લાહવો મળશે, શું કહેશો? ભગવાનનું મોસાળું છે એટલે અમે એવું વિચાર્યું કે અમે કેમ એકલા મોસાળું કરીએ, આજુબાજુની સોસાયટીઓ પણ એમાં સહભાગી થાય અને મોસાળું અમે ભવ્યથી ભવ્ય ભગવાનનું કરી શકીએ। એટલા માટે અમે વિચાર્યું કે અમે તો કરીએ છીએ પણ અમારી આજુબાજુની સોસાયટી પણ આમાં સહભાગી થાય, એવું વિચારીને અમે નક્કી કર્યું કે બધાને જોડીને અમે સાથે મામેરું કરીએ। બસ રાહ જોવાઈ રહી છે ભગવાનની, જગન્નાથજીની, કે ક્યારે તેઓ અહીંયા પધારશે તેમના આંગણે અને ક્યારે લોકો પણ આજુબાજુની સોસાયટીમાં પણ તે ભક્તો છે તે તેમના દર્શનાર્થે આવશે। કેમેરામેન વાય મોહન સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।